હેલો એવરીવન. આનાથી આગળના લેક્ચરમાં આપણે શું જોયું હતું કે આપણે 3Dનું ઇન્ટ્રોડક્શનની વાત કરી હતી કે કઈ રીતે જે 3D છે વર્ક કરે છે, રાઈટ. એમાં આપણે અલગ અલગ પોર્શન જોયા હતા, રાઈટ, કે આપણે કઈ રીતે એના અક્ષોની વાત કરી હતી, રાઈટ, એના યામાક્ષોની વાત કરી હતી, એના બિંદુઓની વાત કરી હતી અને કઈ રીતે કોઈ પણ 3 અક્ષ હોય એ તમારો સમગ્ર જે આપણું સમતલ છે આપણી પાસે, રાઈટ, એનું કેટલા ભાગમાં વિભાજન કરે છે તો કે 8 ભાગમાં વિભાજન કરે છે અને એની સાઇન સાથે આપણે એનું ટેબલ જોયું હતું, રાઈટ. સો આઈ હોપ કે હવે તમને 3Dમાં થોડું ઘણું ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે વસ્તુ છે જે એ રીતે વર્ક કરે છે, રાઈટ. હવે એ જ ચેપ્ટરમાં આગળ આપણે જોઈશું કે તમારે કોઈ 3Dની અંદર કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો તમે કઈ રીતે શોધી શકો, રાઈટ. બટ એના પહેલાં થોડુંક રિવિઝન, જો ઓલરેડી તમે લોકો 2D માટે જોઈ ગયા છો 9મા 10મા ધોરણમાં કે અંતરસૂત્ર, રાઈટ, કે 2Dમાં તમારે કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો એ કઈ રીતે શોધી શકો એની વાત તમે ઓલરેડી કરી ગયા, રાઈટ. સો એ જ વસ્તુમાં તમારે ખાલી એક થર્ડ કોઓર્ડિનેટ મતલબ કે ત્રીજું બિંદુ એડ કરવાનું છે અને એની ફોર્મ્યુલા જે છે તમારે અહીંયા જોવાની છે, રાઈટ. એના સિવાયનું બધી જે પ્રોસેસ છે એઝ ઇટ ઇઝ રહેશે, જે રીતે આપણે અંતર ફાઇન્ડ કરતા હતા એ જ રીતે, રાઈટ. સો એ જો ફોર્મ્યુલા તમને યાદ હશે તો 3Dની માટેની બી જે ફોર્મ્યુલા છે અંતર શોધવા માટેની એ તમને ઇઝીલી યાદ રહી જશે, રાઈટ. સો મેઇનલી શું છે કે તમારે ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું કે આ વસ્તુ જે છે 3Dમાં વર્ક કરે છે, એટલે કે એ સ્પેસમાં ક્યાંક હશે, રાઈટ, અવકાશમાં. ઓકે. સો દરેક વસ્તુ જ્યારે તમે ઇમેજિન કરો, તમે ડ્રો ભલે કરી નાખો બુકની અંદર, બટ તમારે વસ્તુ ઓલવેઝ માઇન્ડમાં રાખવાની કે એ બિંદુ જે છે ક્યાંક અવકાશમાં તમારી પાસે હશે, રાઈટ. સો અહીંયા તમને ફિગર બી આપેલી છે સિમ્પલ, કે તમારે કોઈ બિંદુ તમે ધારો કે લો છો P અને Q, રાઈટ. કેવા બિંદુઓ તો કે Pના યામ હશે x1 y1 અને z1. ઓબ્વિયસલી આપણે 3Dની વાત કરીએ છીએ તો આપણી પાસે બિંદુઓ બી કેવા હશે? 3 હશે, રાઈટ, x1 y1 અને z1, રાઈટ. અને Q શું હશે તો કે x2 y2 અને z2. તો તમારે જો આ બંને વચ્ચેનું આ જે અંતર છે શોધવું હોય તો તમારે શેનો યુઝ કરવો પડે? અંતરસૂત્રનો, રાઈટ. હવે મેઇન વસ્તુ કે તમારે એના પ્રૂફમાં જવાની જરૂર નથી, આપણે એની સાબિતી નથી જોવાની, તમારે ખાલી શું યાદ રાખવાનું છે? સૂત્ર જ ધ્યાનમાં રાખવાનું છે, રાઈટ. સો સૂત્ર તમે જોશો તો કઈ રીતે આવ્યું તો તમને ફિગર પરથી જ ખ્યાલ આવશે કે ત્યાં તમને 90 અંશના ખૂણાઓ મળે છે, રાઈટ. અહીંયા તમે જોશો તો, રાઈટ. અને એ જ ત્યાં તમારે પાયથાગોરસના પ્રમેયનો યુઝ કરશો એટલે ક્યાંક તમને એવી મેથડો મળશે, રાઈટ, એવા બિંદુઓ મળશે જેથી કરીને તમને આ સૂત્ર મળશે, રાઈટ. બટ મેં કીધું એમ કે સૂત્રમાં આપણે જવાની પ્રૂફમાં આપણે જવાની જરૂર નથી, આપણે ખાલી શું કરીશું? એની ફોર્મ્યુલા જે છે એ ધ્યાનમાં રાખીશું, રાઈટ. તો ફોર્મ્યુલા શું મળશે તમને કે PQ² ઇઝ ઇક્વલ્સ ટુ x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર પ્લસ z2 માઇનસ z1નો હોલ સ્ક્વેર, રાઈટ. હવે x1 y1 અને x2 y2 માટે આ ફોર્મ્યુલા ઓલરેડી તમે જોઈ ગયા છો, રાઈટ. 2D માટે અંતર કઈ રીતે ફાઇન્ડ કરવાનું એ તમને ખ્યાલ છે, રાઈટ. અહીંયા ખાલી શું એડ થશે તો કે ત્રીજો અક્ષ એડ થયો છે એટલે એના પરનું જે બિંદુ છે z1 રાઈટ, z1 અને z2 એ જે છે તમારું સૂત્રમાં એડ થશે, રાઈટ. સો એ જ વસ્તુ તમારે એડિશનલ છે એમાં એડ કરવાની છે, ઓકે. સો તમારી પાસે હવે જ્યારે બી અંતર શોધવું હોય કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનું તો પહેલાં તો એને ડિનોટ કઈ રીતે કરવાનું તો કે PQથી, રાઈટ. આ વસ્તુ તમારે હંમેશા ધ્યાનમાં રાખવાની. AB હોય તો AB લખવાનું, PQ હોય તો PQ, CD હોય તો CD, રાઈટ. તમે જે બી બિંદુ તમે નામ આપો પણ જ્યારે બી અંતરની વાત કરો તો એને આ રીતે તમારે લખવાનું, રાઈટ. અને PQ ઇઝ ઇક્વલ્સ ટુ, હવે તમારી પાસે ફોર્મ્યુલા શું છે તો કે √x2 માઇનસ x1નો સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1નો સ્ક્વેર પ્લસ z2 માઇનસ z1નો સ્ક્વેર, રાઈટ. એટલે કે આ જે સૂત્ર છે આપણા જે 2 બિંદુઓ છે એની વચ્ચેનું શું આપશે? અંતર. એને આપણે શું કહીશું? અંતર સૂત્ર, રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની.
ઓકે, કે પી ક્યુની ફોર્મ્યુલા ક્યાંય બી તમારે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. ઓકે, સો 2D માટે જેવી રીતે તમે ફોર્મ્યુલા જોઈતી એ જ રીતે 3D માટે બી તમારે અંતરસૂત્ર ધ્યાનમાં રાખવાનું છે, બિકોઝ બહુ બધી મેથડ્સમાં આપણે આનો યુઝ કરીશું. ઓકે, બીજી વસ્તુ કે જો તમારે ઉગમ બિંદુથી કોઈક બિંદુનું અંતર શોધવું હોય, રાઈટ, તો તમારું જે પી છે એની જગ્યાએ ઉગમ બિંદુ હશે અને ઉગમ બિંદુના યામ આપણાને ખબર છે શું હશે, 0 0 0, રાઈટ. તો એટલે તમારું x1 y1 z1 શું થઈ જશે, 0, રાઈટ. એટલે કે O થી Qનું અંતર ધારો કે તમારે શોધવું છે તો શું મળશે, √x2² + y2² + z2², રાઈટ. હવે ઓબ્વિયસ છે કે અહીંયા જે નેગેટિવ સાઇન છે એ તમને ઇફેક્ટ કરશે નહીં, કેમ કે સ્ક્વેર છે, રાઈટ. તો તમે x1 - x2 લખો કે x2 - x1 લખો એ તમારે ત્યાં કોઈ જ ફરક પડવાનો નથી, રાઈટ. સો જ્યારે બી તમને ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર શોધવું હોય તો આ જે ફોર્મ્યુલા છે એ તમારે ધ્યાનમાં રાખવાની, એટલે તમારું જે લખવાનું વર્ક છે એ થોડું ઓછું થઈ જાય, રાઈટ. જ્યાં જરૂર પડે ત્યાં તમારે PQ OQ, રાઈટ, અથવા તો તમને જરૂર લાગે કદાચ કોઈક જગ્યાએ તો ત્યાં તમે ડાયરેક્ટ સ્ક્વેરથી બી વર્ક કરી શકો, રાઈટ. સ્ક્વેર એટલે કે આ PQ² વાળી જે ફોર્મ્યુલા આપણે જોઈ એ તમારે યુઝ કરવાની. ઓકે, તો જ્યાં PQની જરૂર પડે ત્યાં રૂટમાં, રાઈટ. કદાચ તમને સ્ક્વેરથી વધારે ઇઝી લાગે તો પહેલાં શું કરવાનું, PQ² શોધી લેવાનું અને લાસ્ટમાં એનો રૂટ, રાઈટ. બટ રૂટ નીકાળવાનું ભૂલવાનું નહીં. ઓકે, સો બે ઓપ્શન છે તમારી પાસે, બંનેમાંથી જે રીતે તમારે અંતરસૂત્રનો ઉપયોગ કરવો હોય એ રીતે તમે કરી શકો, રાઈટ. સો ખાલી ફોર્મ્યુલા છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. કે સો હમણાં જ આપણે વાત કરીએ એમ કે અંતરસૂત્ર આપણે જોયું, રાઈટ, કે 3Dમાં કોઈ પણ બે બિંદુઓનું અંતર તમારે શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ, રાઈટ. સો એના જ રિલેટેડ કેટલાક સમ્સ તમને સ્વાધ્યાય 12.2માં આપેલા છે એની આપણે વાત કરીએ, રાઈટ. સો નાના નાના સમ્સ છે, ઓલમોસ્ટ તમને 1-2 માર્ક્સમાં પૂછાય છે, રાઈટ, અને અમુક જે છે એ 3 માર્ક્સ સુધીમાં બી તમને પૂછાઈ શકે, રાઈટ. સો જોઈએ આપણે કે કઈ રીતે આપણે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર જે છે એ શોધી શકીએ. તો અહીંયા તમને શું કીધું છે તો કે બે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે, રાઈટ. એવા 3-4 સમ તમને આપ્યા છે તો એમાંથી એક સમને આપણે ડિસ્કસ કરીએ. તો પહેલાં બે બિંદુઓ તમને આપ્યા છે કે 2 - 1 3 અને -2 1 3, રાઈટ. તો બે બિંદુઓ છે એને તમારે સૌથી પહેલાં તો શું કરવાનું, નામ આપી દેવાનું, રાઈટ. અહીંયા એ બી નામ આપ્યું છે કે એ અને બી, PQ આપો, એ બી આપો, રાઈટ. તમને જે બી ઈચ્છા હોય તમે બિંદુને નામ આપી શકો. અને પછી તમારે શું યુઝ કરવાનું, અંતરસૂત્ર, રાઈટ. હવે અંતરસૂત્ર માટે તમને ખબર જ છે કે જે એના યામ છે એ તમારા શું હશે તો કે x1 y1 અને z1. એવી જ રીતે બીના યામ છે એ તમારા શું હશે, x2 y2 અને z2, રાઈટ. તો આ જ રીતે તમારી પાસે સૂત્ર જે છે એ તમારે યુઝ કરવાનું કે AB = તમારે સૂત્ર યુઝ કરવું હોય તો શું થશે, √x1 - x2² x2 - x1² + y2 - y1² + z2 - z1², રાઈટ. હવે એ જ રીતે તમે અહીંયા કમ્પેર કરશો તો x1 y1 z1 અને x2 y2 z2ની કિંમત મળશે અને એને સૂત્રમાં મૂકશો તો તમને આવું કંઈક મળશે કે √-2 - 2² + 1 + 1² + 3 - 3², રાઈટ. અને પછી તમારે ખાલી શું કરવાનું, સાદું રૂપ આપવાનું, રાઈટ. એટલે કે 16 + 4 થશે +0 એટલે કે 20 અને 20ને આપણે લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ, 2√5, રાઈટ. ઓકે, સો આ રીતે તમને કોઈ પણ બે બિંદુઓનું અંતર, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય તો તમે ઇઝીલી શોધી શકો, રાઈટ. સો સૂત્ર અને એનું યુઝ કઈ રીતે કરવાનું એ તમારે ધ્યાનમાં રાખવાનું, બિકોઝ આપણે નેક્સ્ટ જેટલી બી મેથડ જોઈશું એમાં આપણે આનો યુઝ કરવાનો હશે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને શું કહે છે કે આપેલા જે 3 બિંદુઓ છે એને સમરેખ બતાવવાના છે. સમરેખનો મતલબ શું, એક જ રેખા,
રાઈટ. હવે એક જ રેખામાં બતાવવા હોય, સપોઝ મારી પાસે 3 બિંદુઓ છે અને હું કહી દઈએ A, B અને C. તો A, B અને C સમરેખ છે એનો મતલબ શું કે આ રીતે એક જ રેખામાં હોવા જોઈએ, આ રીતે, રાઈટ, કે A, B અને C. હવે આનો સીધો મતલબ શું છે કે મારે શું બતાવવું પડે, ત્રણેક સમરેખ છે એની માટે, કે A થી B નું ડિસ્ટન્સ અને B થી C નું જે અંતર છે એ બંનેનો હું સરવાળો કરું તો મને AC મળે. જો આવું થતું હોય તો હું કહી શકું કે ત્રણેય બિંદુઓ જે છે સમરેખ છે. ઇન શોર્ટ મારે શું બતાવવાનું, તો કે AB પ્લસ BC ઇઝ ઇક્વલ્સ ટુ AC. હવે આનો ABનો મતલબ શું થયો, તો કે A થી B નું અંતર, BC એટલે B થી C નું અંતર અને AC એટલે A થી C નું અંતર, રાઈટ. હવે અંતર સૂત્ર આપણી પાસે છે, ત્રણેય બિંદુઓ આપણી પાસે છે, તો આપણે અંતર શોધી શકીએ. તો આપણે આ ત્રણેય પહેલાં શોધી લઈશું. AB શોધીશું, BC શોધીશું અને AC શોધીશું, રાઈટ. AB શોધશો તો શું મળશે, √14. BC શોધશો તો 2√14 અને AC શોધશો તો 3√14, રાઈટ. અને હવે તો કે આપણને ખબર છે કે વર્ગમૂળમાં 14 પ્લસ 2 વર્ગમૂળમાં 14 કરીશું તો 3 વર્ગમૂળમાં 14 મળશે. એટલે કે શું મળ્યું, AB પ્લસ BC ઇઝ ઇક્વલ્સ ટુ AC. મળી ગઈ આપણને જે કન્ડિશન જોઈતી હતી એ. એટલે આપણે કહી શકીએ કે બિંદુઓ જે A, B અને C છે કેવા છે, સમરેખ છે, રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે તમારે જ્યારે બી સમરેખની વાત કરવી હોય તો તમારે આ જ વસ્તુ બતાવવાની રહે. તમે ફિગર ડ્રો કરશો તો તમને ઇઝીલી ખ્યાલ આવશે કે તમારે એમાં કરવાનું શું છે. જેવી રીતે ત્રિકોણ ચતુષ્કોણના બિંદુઓ કીધા હોય તો કોઈ પણ 3 બિંદુઓ હોય એનાથી ત્રિકોણ બને, રાઈટ. 4 બિંદુઓ હોય તો એમાં મને તમે ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ એની વાત કરી શકો. એવી જ રીતે 3 બિંદુઓ માટે ત્રિકોણ તો ખરું જ, પણ જો ત્રિકોણ ના બનતું હોય ને તમારે સમરેખ બતાવવું હોય તો તમે આ રીતે બતાવી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને કીધું છે કે 3 બિંદુઓ આપેલા છે અને એ જે 3 બિંદુઓ છે એ કેવા છે, સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું બતાવવાનું છે. પહેલાં આપણે 3 સમરેખ બતાવ્યા, હવે તમારે એને સમદ્વિભુજ ત્રિકોણના શિરોબિંદુઓ બતાવવાના છે. તો ધારો કે હું આ 3 બિંદુઓને કહી દઉં A, B અને C. તો મારી પાસે આવો કોઈ ત્રિકોણ હશે A, B અને C. તો મારે શું બતાવવાનું છે, સમદ્વિભુજ એટલે કે કોઈ પણ 2 બાજુઓ કેવી હોવી જોઈએ, સરખી. કોઈ પણ એવી 2 બાજુઓ મળે જેમનું અંતર તમને સરખું મળે તો તમે એવું કહી શકો કે એ જે ત્રિકોણ છે કેવો છે, સમદ્વિભુજ ત્રિકોણ છે, રાઈટ. હવે આ બધી વસ્તુ જે તમારે સાબિત કરવાની આવશે એના માટે પહેલાં તો તમારે એ જે સાબિત કરવાનું છે એના ગુણધર્મો ખબર હોવા જોઈએ, રાઈટ. જેવી રીતે કે સમદ્વિભુજ કીધું છે તો તમને ખબર છે કે એમાં 2 બાજુઓ સરખી હોય, રાઈટ. કાટકોણ ત્રિકોણ કીધું હોય તો તમને ખબર છે કે પાયથાગોરસના પ્રમેયનું પાલન કરે, રાઈટ. એવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું હોય તો તમને ખબર છે કે સામસામેની બાજુઓ સરખી હોય, રાઈટ. આ બધી વસ્તુ જે છે ગુણધર્મો છે કે તમને ખબર હોય. ચોરસ કીધું હોય તો ચારેય બાજુઓના માપ સરખા હોવા જોઈએ, રાઈટ. હવે આ બધી વસ્તુ એવી છે કે તમારે એના ગુણધર્મો ખ્યાલ હશે તો તમે ઇઝીલી એને પ્રૂવ કરી શકશો, રાઈટ. સો અહીંયા બી એ જ વસ્તુ છે, તમારે કોઈ પણ 2 બાજુ, તમે 3 બાજુનું અંતર શોધો, કોઈ પણ 2 બાજુ તમને સરખી મળવી જોઈએ. તો અહીંયા તમે ABનું અંતર શોધશો તો શું મળશે, 3√2, રાઈટ. BCનું અંતર શોધશો તો AB 3√2 અને AC શોધશો તો 6. બટ આપણાને તો 2 જ બાજુ સરખી જોઈતી હતી ને, તો મળી ગઈ AB અને BC, રાઈટ. એટલે કે આપણે એવું કહી શકીએ કે ABC એ કેવું છે, સમદ્વિભુજ ત્રિકોણ છે, રાઈટ. સો આ રીતે તમારે કોઈ પણ વસ્તુ સાબિત કરવાની હોય તો તમે ઇઝીલી કરી શકો. નેક્સ્ટ બી તમને 2 સમ એવા જ આપ્યા છે જેમાં તમારે સાબિત કરવાનું છે. તો આપણે જોઈએ કે 3 બિંદુ આપ્યા છે ને એને કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું બતાવવાનું છે. તો કાટકોણ ત્રિકોણ માટે મેં કીધું એમ કે પાયથાગોરસનો પ્રમેય, રાઈટ. આવી રીતે તમને કોઈ કાટકોણ ત્રિકોણ હોય, આ 90નો હોય, રાઈટ. તો A, B અને C, ABC આપણે રીનેમ કદાચ પછી બી કરીએ પણ આપણાને ખબર છે કે કોઈ પણ 2 બાજુઓના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થવો જોઈએ, રાઈટ. તો અહીંયા આપણે એ જ વસ્તુ હવે કાટકોણ ઓકે પાયથાગોરસ જે પ્રમેય છે એમાં તમને ખબર છે કે તમારે સ્ક્વેરની જ વાત કરવાની છે, રાઈટ, વર્ગની.
તો વર્ગ માટે તમે ડાયરેક્ટલી પછી ત્યાં રૂટ લખવાની જરૂર જ નથી, તમારે ડાયરેક્ટ શું શોધી લેવાનું, એબીનો વર્ગ, બીસીનો વર્ગ અને એસીનો વર્ગ, રાઈટ. શોધશો એટલે અહીંયા એબીનો વર્ગ તમને શું મળ્યો 18, બીસીનો વર્ગ શું મળ્યો 18 અને એસીનો વર્ગ તમે શોધશો તો 36. બધામાં તમારે અંતરસૂત્ર જ યુઝ કરવાનું છે, રાઈટ. અને હવે તમને ખબર છે કે 18 + 18 શું થઈ જશે 36. એટલે આપણે એવું કહી શકીએ કે AB² + BC² = AC², રાઈટ. એટલે આવો જ એક ત્રિકોણ મળશે, આ તમારું 18² છે, રાઈટ. એટલે તમે √18 લખી શકો. ઓકે, સો AB² + BC² = AC², રાઈટ. તો એ જે પાયથાગોરસનો પ્રતિપ્રમેય છે એના ઉપરથી તમે એવું કહી શકો કે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે, રાઈટ. સો આ રીતે તમને કાટકોણ ત્રિકોણ બી સાબિત કરવાનો કીધો હોય તો તમે ઇઝીલી એને સાબિત કરી શકો, રાઈટ. સો આવી નાની નાની વસ્તુઓ છે જે પહેલાં તો તમારે દરેક વસ્તુના ગુણધર્મો યાદ રાખવાના અને પછી એને અંતરસૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરવાનું, રાઈટ. નેક્સ્ટ બી તમને એવું જ છે કે 4 શિરોબિંદુઓ આપેલા છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એવું બતાવવાનું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે તમને ખબર છે કે એની જે સમાંતર બાજુઓ હશે એ કેવી હશે, સરખી, રાઈટ. એટલે કે A, B, C અને D આવું કંઈક સમાંતર બાજુ ચતુષ્કોણ તમારી પાસે હોય તો તમે ધારો કે શોધી રહ્યા છો AB, પહેલાં તો 4 બાજુઓનું અંતર શોધવું પડશે, AB શોધવું પડશે, BC, CD અને DA શોધી અને કોઈ પણ બે જે અંતર છે એ સામસામેના અંતર છે ઇક્વલ મળવા જોઈએ. જો મળે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એવું આપણે કહી શકીએ, રાઈટ. તો સૌથી પહેલાં તો શિરોબિંદુઓને નામ આપી દો ABCD, રાઈટ. અને પછી અંતરસૂત્રનો ઉપયોગ, તો AB શોધશો તો 6, BC શોધશો તો વર્ગમૂળમાં 43, રાઈટ. એવી જ રીતે CD શોધશો તો 6 અને AD શોધશો તો વર્ગમૂળમાં 43. એટલે આ કંઈક આવું છે કે AB શોધશો તો 6, CD શોધશો તો બી 6, આ વર્ગમૂળમાં 43 અને આ બી વર્ગમૂળમાં 43. તો થઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ, રાઈટ. કે આપણાને ખબર છે કે એમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય, સરખા હોય, સમાંતર બાજુઓ હોય, રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે તમને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો ખબર હશે તો એને કઈ રીતે સાબિત કરવાનું એ તમે ઇઝીલી કરી શકશો, રાઈટ. સો આપણે એવું કહી શકીએ ઓકે. સો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ આપણાને આપેલા છે તો આપણે કહી શકીએ કે જો સામસામેની બાજુઓ સરખી છે તો એ કેવા હશે, સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હશે, રાઈટ. સો આ વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓની વાત કરી આપણે, રાઈટ. સો હવે તમારે શું જોવાનું કે ઓકે, નેક્સ્ટ તમારે જોવાનું છે ક્વેશ્ચન નંબર 4, રાઈટ. જેવી રીતે મેં તમને ક્વેશ્ચન નંબર 3માં આપણે 3 ક્વેશ્ચન જોયા કે તમારે કોઈ વસ્તુના ગુણધર્મો આપેલા હોય તો એ ગુણધર્મનો યુઝ કરીને તમારે વસ્તુ જે છે એને સાબિત કરવાની છે. હવે તમને શું કીધું હશે કે તમારે અમુક સમીકરણો શોધવાના છે, રાઈટ. હવે તમને શિરોબિંદુઓ આપેલા હોય તો એના ઉપરથી સમીકરણ જે છે આપણે ઇઝીલી શોધી શકીએ, રાઈટ. જેવી રીતે તમે રેખાના સમીકરણ શોધતા હતા, તમારી પાસે 2 શિરોબિંદુઓ હોય ને એના ઉપરથી સમીકરણ કઈ રીતે શોધવાનું એ તમને લોકોને ખબર છે, રાઈટ. સો એવી જ મેથડ જે છે એ આપણે અહીંયા કરવાની છે, રાઈટ. કે બિંદુઓ તમને કીધું છે 1, 2, 3 અને 3, 2, -1, રાઈટ. આ બે બિંદુઓથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણનું સમીકરણ તમારે મેળવવાનું છે. હવે કેવા શું માંગે છે ધ્યાનથી સમજજો કે તમારી પાસે કોઈ પણ 2 બિંદુઓ છે, ધારો કે તમને જે 2 બિંદુઓ આપ્યા છે 1, 2, 3 અને 3, 2, -1 એને આપણે A અને B કહી દઈએ. તો આ બંને બિંદુઓથી સમાન અંતરે એક બિંદુ આવેલું છે તો એ બિંદુને આપણે કહી દઈએ P, રાઈટ. આવી રીતે બંનેથી સમાન અંતરે ધારો કે કોઈક બિંદુ આવેલું છે,
રાઈટ. સો એ જે બિંદુ છે એ જે અંતરે આવેલા બિંદુઓ છે એના ગણનું સમીકરણ તમારે મેળવવાનું છે. તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે કે ધારી લેવું પડશે આને, રાઈટ, કે એક્સ, વાય અને ઝેડ, રાઈટ, કે ધારો કે પીના યામ જે છે એક્સ, વાય અને ઝેડ છે. હવે એક્સ, વાય અને ઝેડ માટે તમારે સમીકરણ શોધવાનું છે, રાઈટ. તો ઓબ્વિયસલી એક્સ, વાય અને ઝેડના ફોર્મમાં તમારું સમીકરણ હશે. હવે તો કે શોધવાનું કઈ રીતે સમીકરણ, તો આપણાને એક કન્ડિશન આપેલી છે જે આપણાને ખબર છે કે આ જે બિંદુ પી છે એ અને બીથી સમાન અંતરે આવેલું છે. એટલે આપણે એવું કહી શકીએ કે એપી ઇઝ ઇક્વલ્સ ટુ બીપી, કે એપી અને બીપી કેવા હશે, સરખા હશે, બંનેનું અંતર કેવું હશે, સરખું. હવે વર્ગમૂળ થોડુંક અઘરું પડે તો આપણે ડાયરેક્ટ સ્ક્વેર કરી દઈશું બંને બાજુ, કે એપી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ બીપી સ્ક્વેર. અને હવે તો કે અંતરસૂત્રનો યુઝ કરવાનો, રાઈટ. અંતરસૂત્રનો યુઝ કરીને થોડુંક સિમ્પ્લિફિકેશન કરશું એટલે આપણાને જે સમીકરણ જોઈએ છે મળી જશે. ઓકે. શું થશે અહીંયા, તો કે એક્સ -1 સ્ક્વેર પ્લસ વાય -2 સ્ક્વેર પ્લસ ઝેડ -3 સ્ક્વેર. એ થી પી, પીના યામ શું છે એક્સ, વાય, ઝેડ અને એના યામ શું છે 1, 2 અને 3. ઓકે. અંતરસૂત્રમાં કિંમતો મૂકીશું એટલે આપણને આવું કંઈક મળશે. અને પછી તમારે શું યુઝ કરવાનું, તો કે એ પ્લસ બીના સ્ક્વેરની ફોર્મ્યુલા, એ માઇનસ બીના સ્ક્વેરની ફોર્મ્યુલા, રાઈટ. તમને ખબર જ છે બંને ફોર્મ્યુલા કઈ રીતે યુઝ કરવાની, રાઈટ. સો એ યુઝ કરીને સિમ્પ્લિફિકેશન કરશો એટલે તમને સમીકરણ શું મળશે, એક્સ -2z ઇઝ ઇક્વલ્સ ટુ 0, જે માંગેલ બિંદુઓના ગણનું સમીકરણ છે, રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે માંગેલા બિંદુઓના ગણનું સમીકરણ જે છે એ તમને શું મળશે, એક્સ -2z ઇઝ ઇક્વલ્સ ટુ 0. ધ્યાન રાખવાનું કે તમને બિંદુ પૂછ્યું છે કે સમીકરણ પૂછ્યું છે, રાઈટ. જો સમીકરણ પૂછ્યું હોય તો તમારો આન્સર બી જે છે એ સમીકરણ જ હોવો જોઈએ, રાઈટ. સો આ વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે. નેક્સ્ટ થિંગ જોઈએ આપણે કે સમીકરણ મેળવવાનું છે પણ તમને કન્ડિશન થોડીક અલગ આપી હોય તો કઈ રીતે આપણે સમીકરણ શોધી શકીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં બી તમને એ જ કીધું છે, થોડુંક લેન્ધી છે બટ કરવાની પ્રોસેસ તમારે સેમ જ છે, રાઈટ. કે ત્યાં બી તમને એ અને બી બે બિંદુઓ આપેલા છે, રાઈટ. હવે આ બે બિંદુઓથી જેમના અંતરનો સરવાળો 10 થતો હોય તેવા બિંદુ ગણ પીનું સમીકરણ શોધવાનું છે. આ કોઈક રેખા છે, રાઈટ. એમાં કોઈક બે બિંદુઓ આપણાને આપી દીધા છે એ અને બી. ફરીથી પી કોઈક બિંદુ લઈ લઈએ અને એના યામ આપણે લઈ લઈએ એક્સ, વાય અને ઝેડ. હવે શું કીધું છે કે આ બંને બિંદુઓ જે છે આપણી પાસે એ અને બી, એનું પીથી જે અંતર છે એનો સરવાળો કેટલો થાય છે 10. એટલે કે એથી પીનું અંતર અને પીથી બીનું અંતર, આ બંનેનો સરવાળો કરીએ તો આપણાને શું મળશે, 10 મળશે, રાઈટ. એનો હવે આપણે યુઝ કરીને સમીકરણ મેળવવાનું છે, રાઈટ. સમીકરણ એટલે કે તમે ત્યાં કિંમતો મૂકશો તો એ બધી જ કિંમતો જે છે એ આપેલા બિંદુનું સમાધાન કરશે જ, રાઈટ. એટલે કે કોઈ પણ તમારે એવી પીના યામ જે હશે તમારા એવા બિંદુઓ હશે જે આપેલા સમીકરણનું સમાધાન કરશે ને પછી તમે એ અને બી અને પીના યામ શોધીને કિંમતો મૂકશો તો તમને અંતર બી 10 મળશે અને જે બી તમારે ફર્ધર ચેક કરવાનું હોય એ બી તમને પ્રોપર મળશે, રાઈટ. સો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, પણ રીચેક કરવાની આપણે જરૂર નથી. આપણે જસ્ટ શું કરવાનું છે તો કે સમીકરણ મેળવવાનું છે. ઓકે. સો સમીકરણ મેળવવાનું છે તો આપણે શું કરીશું, તો મેં કીધું એમ કે પહેલાં તો પીના યામ તમારે ધારી લેવાના. તો કે બિંદુ પી જે છે એક્સ, વાય, ઝેડના બિંદુઓ A400 અને બી -400 અંતરનો સરવાળો કેટલો છે 10, રાઈટ. હવે અંતરનો સરવાળો 10 છે એનો મતલબ શું થશે, PA + PB = 10, રાઈટ. હવે PA + PB = 10 છે,
રાઈટ. હવે અહીંયા તમે ડાયરેક્ટ આપણે પી અને પીબી મૂકવા જશો, રાઈટ, તો તમારે વર્ગમૂળમાં મૂકવું પડશે, પછી સ્ક્વેર કરીને સિમ્પ્લિફાય કરવા જશો તો બહુ જ અઘરું થઈ જશે, રાઈટ. સો એ વસ્તુને ઇઝી કરવા માટે આપણે શું કરીશું તો કે પીબીને સામે લઈ જઈશું કે પીએ ઇઝ ઇક્વલ્સ ટુ 10 માઇનસ પીબી, અને સ્ક્વેર એટલા માટે કે તમારે જે એ માઇનસ બીના સ્ક્વેર અને એ પ્લસ બીના સ્ક્વેરની ફોર્મ્યુલા મૂકવાની થાય તો ઇઝીલી તમે એને મૂકીને સિમ્પ્લિફિકેશન કરી શકો. અધરવાઇઝ પછી સિમ્પ્લિફિકેશન જે છે તમારા માટે અઘરું થઈ જશે. ઓકે, સો જ્યાં બી તમને આવું લાગે કે કઈ રીતે એને ઇઝી બનાવી શકો ત્યાં તમારે થોડુંક થોટ કરવાનું અને એને ઇઝી બનાવવાનો ટ્રાય કરવાનું, રાઈટ. સો હવે શું કરવાનું, બંને બાજુ વર્ગ, રાઈટ. હવે બંને બાજુ વર્ગ તમે કરશો, ઓકે. સો પીએ સ્ક્વેર તો હમણાં એઝ ઇટ ઇઝ રાખીએ, 10 માઇનસ પીબી સ્ક્વેર એટલે કે એ માઇનસ બીના હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા મૂકાશે, રાઈટ. હવે તો કે હમણાં હવે આપણી પાસે પીએ સ્ક્વેર અને પીબી સ્ક્વેર છે તો એની ફોર્મ્યુલા મૂકી દઈએ. પીબીને હમણાં તમારે એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું, એને કંઈ જ નથી કરવાનું. કેમ કે ફરી પાછું એને રૂટમાં લખશો તો રૂટ સાથે મલ્ટિપ્લિકેશન વળી પાછું અઘરું થઈ જશે, રાઈટ. એટલે હમણાં તમારે એને એમની એમ રહેવા દેવાનો, એના સિવાયનું જે સિમ્પ્લિફિકેશન છે એ તમારે કરવાનું, રાઈટ. સો પીએ સ્ક્વેર અને પીબી સ્ક્વેર એની જગ્યાએ તમારે કિંમતો મૂકવાની, અને મૂકીને તમે સિમ્પ્લિફિકેશન કરશો તો તમને એવું કંઈક મળશે કે 5pb ઇઝ ઇક્વલ્સ ટુ 25 પ્લસ 4x, રાઈટ. સિમ્પલ સિમ્પ્લિફિકેશન છે, જસ્ટ તમારે અમુક સ્ટેપ્સ જે છે એ ફોલો કરવાના છે, રાઈટ. સો જ્યાં બી તમારી જે ટર્મ કેન્સલ થતી હોય બધી એક બાજુ ભેગી કરીને તમારે ખાલી સરવાળો બાદબાકી અને કેન્સલેશન કરવાનું છે, ઓકે. સો 5pb ઇઝ ઇક્વલ્સ ટુ 25 પ્લસ 4x મળશે, રાઈટ. હવે શું કરવાનું તો કે બંને બાજુ તમારે ફરીથી વર્ગ કરવાનો છે. કેમ કે આપણે પીબી સ્ક્વેર જોઈએ છે, રાઈટ. સો વર્ગ કરીશું તો અહીંયા શું થઈ જશે, 25 પીબી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 25 પ્લસ 4xનો હોલ સ્ક્વેર. બંને બાજુ વર્ગ છે એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે ત્યાં એ બી સ્ક્વેર અથવા તો એ પ્લસ બી સ્ક્વેર અથવા તો એ માઇનસ બી સ્ક્વેરની ફોર્મ્યુલા જે છે યુઝ થશે, રાઈટ. હવે એવી જ રીતે પછી તમારે જસ્ટ અમુક સ્ટેપ્સ જે છે ફોલો કરવાના છે. શું તો કે 25x પ્લસ 4નો હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, અને સામે શું થઈ જશે તો કે 625 પ્લસ 200x પ્લસ 16x સ્ક્વેર. અને હવે આનું બી તમે સિમ્પલ સિમ્પ્લિફિકેશન કરશો, એક્સ પ્લસ 4ના હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા મૂકવાની, રાઈટ. અને પછી 25ને અંદર મલ્ટીપ્લાય કરીને તમારે થોડુંક સિમ્પ્લિફિકેશન કરશો એટલે તમને જે ફાઇનલ આન્સર છે મળી જશે, રાઈટ. એટલે કે તમને જે સમીકરણ છે શું મળશે, 9x સ્ક્વેર પ્લસ 25y સ્ક્વેર પ્લસ 25z સ્ક્વેર માઇનસ 225 ઇઝ ઇક્વલ્સ ટુ 0, રાઈટ. સો આ રીતે તમે બિંદુ પીના જે બિંદુગણ પી છે એનું સમીકરણ તમને શોધવાનું કીધું હોય તો તમે શોધી શકો, ઓકે. સો આ રીતે આપણે જે છે કોઈ પણ તમને સમીકરણ શોધવાના કીધા હોય, કોઈ કન્ડિશન આપી હોય તો ઇઝીલી તમે અંતરસૂત્રનો ઉપયોગ કરીને વસ્તુ જે છે ફાઇન્ડ કરી શકો, રાઈટ. સો આઈ હોપ કે હવે અંતરસૂત્રના જે સમ્સ છે એમાં તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે, રાઈટ. ટોટલ 5 ક્વેશ્ચન છે નાના, રાઈટ. સો તમારે ધ્યાન રાખવાનું કે કઈ રીતે તમે એને સાબિત કરી શકો, ઓકે. સો આ થઈ ગઈ વાત અંતરસૂત્રની, રાઈટ. નેક્સ્ટ સેશનમાં આપણે વિભાજન સૂત્રની વાત કરીશું અને એના રિલેટેડ કેટલાક સમ્સ તમને જે આપ્યા છે સ્વાધ્યાય 12.3માં એની વાત કરીશું, ઓકે. થેન્ક યુ.